અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો। આજે સવારે અમદાવાદની ઝેબર મહારાજા અગ્રસેન અને ઝાયડસ દેવ ઇન્ટરનેશનલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મુકાયાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી। સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 આવ્યો હતો। તેમાં અમદાવાદમાંથી સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી। આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે। જો કે આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનોનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરાયા અને શાળાનું પરિસર ખાલી કરાવાયું હતું। तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी, फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था। और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે। અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે। ગભરાવા માટે કોઈ વાત નથી। તો અત્યાર સુધી કોઈ વાતાવરણ મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ થ્રેટ મળી છે? અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપના વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે।